ભાવનગર જિલ્લાના મહુવા તાલુકાના મોટા ખૂંટવાડા ગામના ખેડૂતો હવે તંત્ર સામે ખુલ્લેઆમ આક્રોશિત થયા છે. છેલ્લા કેટલાય દિવસોથી વરસી રહેલા ભારે વરસાદના કારણે કપાસ, મગફળી સહિતના મુખ્ય પાકો સંપૂર્ણપણે બગડી ગયા છે. અનેક ખેડૂતોએ પોતાના ખેતરોમાં કરેલા વાવેતર અને ખર્ચનો એક રૂપિયો વરસાદ સાથે વહાઈ ગયો છે. ખેડૂતોનું કહેવું છે કે પાક તો વરસાદે નાશ કર્યો જ છે, પરંતુ હવે રોજડા અને ભૂંડના ત્રાસથી બાકી બચેલો પાક પણ સમાપ્ત થવાની કગાર પર છે. બીજી તરફ સરકાર જનસભાઓમાં કરોડો રૂપિયાના ખેતી બજેટની જાહેરાતો કરી તાઇફાઓ મારી ખેડૂતોને રાજી રાખે છે, પરંતુ વાસ્તવિકતા એ છે કે ખેતરોમાં મહેનત કરનાર ખેડૂતને એક રૂપિયાનો પણ લાભ મળતો નથી. મોટા ખૂંટવાડાના ખેડૂતોએ મીડિયા સમક્ષ પોતાની વેદના વ્યક્ત કરતા સ્પષ્ટ કહ્યું છે કે સરકારના મંચ પરના વચનો હવામાં ઉડી ગયા છે. અમારું ખેતર તળિયે ગયું છે અને સહાય માત્ર કાગળોમાં છે. ત્યારે ખેડૂતો દ્વારા સ્થાનિક પત્રકાર સમક્ષ ખેડૂતોએ વિનંતી કરી છે કે આ અમારી વેદનાને આપના મીડિયાના માધ્યમથી હકીકત તંત્ર અને સરકાર સુધી પહોંચાડવી જોઈએ, જેથી વાસ્તવમાં ખેડૂતોને પાકનું નુકસાન વળતર મળી શકે. હવે જોવાનું એ છે કે સરકાર ખેડૂતોની આ હાકલ સાંભળી કોઈ વાસ્તવિક પગલાં લે છે કે નથી, કે પછી ખેડૂતોની વ્યથા હંમેશની જેમ ફાઇલોની ધૂળ નીચે દટાઈ જશે.